ભરૂચ જિલ્લાના ઝઘડિયા ખાતે દીવાન ધનજી શાહ હાઈસ્કૂલમાં કૃષ્ણ જન્મોત્સવના પર્વ જન્માષ્ટમી અને કવિ નર્મદના જન્મ જયંતિ અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। જન્માષ્ટમી પર્વની ઉજવણીના ભાગરૂપે શાળાના બાળકો દ્વારા મટકી ફોડવાનો કાર્યક્રમ યોજાયો હતો। શાળાના આચાર્ય મુકેશભાઈ ટેલરના માર્ગદર્શન હેઠળ શાળા પરિવાર આયોજિત આ કાર્યક્રમમાં શાળાના પ્રાથમિક માધ્યમિક તેમજ ઉચ્ચતર વિભાગના બાળકોએ ભાગ લઈ સમગ્ર કાર્યક્રમને ઉત્સાહથી મનાવ્યો હતો। આ પ્રસંગે શાળાના બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યા હતા, જેને ઉપસ્થિત સૌએ રસપૂર્વક નિહાળ્યા હતા। કૃષ્ણ જન્મોત્સવના પર્વ જન્માષ્ટમીની ઉજવણી અંતર્ગત આરતી તેમજ પ્રસાદીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। ઉપરાંત આજે 24મી ઓગસ્ટના રોજ કવિ નર્મદની જન્મ જયંતિ નિમિત્તે વિશ્વ ગુજરાતી ભાષા દિવસની ઉજવણી કરવાના ભાગરૂપે શાળામાં જન્માષ્ટમી પર્વની સાથે સાથે ગુજરાતી માતૃભાષા દિવસની પણ ઉજવણી કરવામાં આવી હતી। ગુજરાતી ભાષાને નવી દિશા આપનાર કવિ નર્મદની જન્મ જયંતિ નિમિત્તે શાળાના શિક્ષકો દ્વારા બાળકોને કવિ નર્મદ વિશે જાણકારી આપવામાં આવી હતી। ઉલ્લેખનીય છે કે ગુજરાતી સાહિત્યને આગળ વધારવા કવિ નર્મદનું મોટું યોગદાન રહ્યું છે। કવિ નર્મદની જન્મ જયંતિ 24મી ઓગસ્ટના દિવસે વિશ્વ ગુજરાતી ભાષા દિવસ તરીકે ઉજવવામાં આવે છે। શાળામાં યોજાયેલ ગુજરાતી માતૃભાષા દિવસ અને જન્માષ્ટમી પર્વની ઉજવણીના કાર્યક્રમને ઉપસ્થિત સૌએ ઉત્સાહથી માણ્યો હતો। અંતે શાળા પરિવારે કાર્યક્રમને સફળ બનાવવા બદલ સૌનો આભાર માન્યો હતો। આજે દીવાન ધનજી શાહ હાઈસ્કૂલમાં માતૃભાષા દિન તથા જન્માષ્ટમીની ખૂબ રંગેચંગે ઉજવણી કરવામાં આવી। એમાં અમારી શાળાના તમામ વિભાગના પ્રાથમિક વિભાગ, માધ્યમિક વિભાગ અને ઉચ્ચતર માધ્યમિક વિભાગે રસપૂર્વક ભાગ લીધો। સર્વ વિદ્યાર્થીઓએ શાંતિપૂર્ણ કાર્યક્રમ નિહાળ્યો અને કન્વીનર જે ઉત્સવ સમિતિના કન્વીનર છે એવા શ્રી હિતેશભાઈ, રીતાબેન, કામિનીબેન, સેજલબેન, સસીન સાહેબ એ બધા શિક્ષકોએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લઈ અને એક પ્રાઇવેટ સ્કૂલને પણ શરમાવે એવો એક્સલન્ટ પ્રોગ્રામ અહીંયા રજૂ કર્યો। તે બદલ વિદ્યાર્થીઓનો અને શિક્ષકોનો ખૂબ ખૂબ આભાર। અસ્તુ। રિપોર્ટર વિશાલ પુરોહિત, જનાદેશ ન્યૂઝ, ઝઘડિયા।